बोलिए श्री गीता मात की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ અને ધર્માવલંબી ગીતા પ્રેમી ભાઈ બહેનોને શાનોના જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીના યુગલ ચરણ કમલોમાં અને વિશેષ રૂપે શ્રીમદ ભગવદ્ ગીતાના ચરણોમાં સાનુનય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આવતીકાલે માર્ગ શીર્ષ એટલે માગસર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી। આજ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને માધ્યમ બનાવી જગતની આદિમ શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુએ આપણને સૌને, સમગ્ર માનવ જાતિને જે ચિરંજીવ ઉપદેશ આપ્યો તે શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાગટ્ય દિવસ માગસર સુદ 11 એટલે આવતીકાલે મોક્ષદા એકાદશીના દિવસે છે। એકાદશીનો સત્સંગ આપણે એક દિવસ પૂર્વ એટલા માટે યોજ્યો છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર જે 10 વર્ષથી નિયમિત દર રવિવારે સવારે 9:30 થી 11 દરમિયાન જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનો વચ્ચે ચાલી રહ્યું છે, તેના ઉપક્રમે ગીતા જયંતિના પાવન પવિત્ર પર્વ ઉપર આપણે 12 થી શુગ્ની વક્તા, જનકલ્યાણના તંત્રી અને સંપાદક, સાહિત્યકાર અને વક્તા એવા ડૉક્ટર હરીશભાઈ દ્વિવેદીને ગીતા જયંતિના ઉપલક્ષ્યમાં આમંત્રણ આપી અને દાહોદ ખાતે બોલાવ્યા છે। આવતીકાલે 5:30 થી 8:30 દરમિયાન રેડક્રોસ ભવન ખાતે ગીતા અધ્યયન કેન્દ્ર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉત્સવ આપણે ઉજવવાનો હોવાથી આ સત્સંગ આપણે આજના દિવસે રાખ્યો છે, જેથી આપણા સત્સંગમાં કોઈ ત્રુટિ ન આવે અને સત્સંગમાં ગેપ ન પડે એટલા માટે આજે આ સત્સંગ ગોઠવ્યો છે। પ્રિયજનો, મોક્ષદા એકાદશીનો વિષય એ શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય, શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ શ્રી ઠાકોરજી પ્રભુ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી શા માટે થયો તે ગીતા જયંતિના પવિત્ર પર્વ ઉપર આપણે સમજી લેવું જોઈએ। ગીતાના પુસ્તકનું પૂજન થાય તે જરૂરી છે, પરંતુ તેના કરતાં વધારે જરૂરી છે ગીતાના તત્વજ્ઞાનનું, તેના ઉપદેશનું, એના જીવનવ્યાપી સિદ્ધાંતોનું મનન થાય, એનું અન્વેષણ થાય એ વધારે ઇષ્ટ છે। ભારતીય દાર્શનિક સાહિત્યમાં ભગવદ્ ગીતા જેવી વ્યાપક પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ કોઈ ગ્રંથને મળી નથી। ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતા સંપ્રદાયો અને પંથોએ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રામાણ્યનો પુરસ્કાર કર્યો છે। તે ગીતાના સિદ્ધાંતોની વ્યાપકતા પુરવાર કરે છે। એમાં પ્રતિપાદિત સિદ્ધાંતો સર્વકાળે સર્વસ્થળે મનુષ્યને સ્વીકાર્ય થાય એવા છે। માનવ જીવનના સનાતન પ્રશ્નોનો પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલો ઉકેલ સર્વસંમત થાય તેવો છે।
ગીતાના ઉપદેશનું વારંવાર મનન થવું જોઈએ, એનું અન્વેષણ થવું જોઈએ, સમ્યક દ્રષ્ટિથી તે વિચારોનું આકલન પણ થવું જોઈએ અને ત્યાર પછી વ્યવહારમાં તેનું અવતરણ થવું જોઈએ. પ્રિયજનો, એમ ન સમજશો. આજે કેટલી ભ્રમણા દૂર કરવાનો પ્રયત્ન છે. પહેલી ભ્રમણા છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ વૃદ્ધો માટે છે, પ્રૌઢ ઉંમર પછી પહોંચી ગયેલા લોકો માટે છે, મૃત્યુ પછી વાંચવાનો ગ્રંથ છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો એ ગીતા વાંચવી કે નહીં, આ પણ એક પ્રશ્ન છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ઊંડા સામાન્ય મનુષ્યોથી ન સમજી શકાય તેવા તત્વજ્ઞાનનો ગ્રંથ છે એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કક્ષાનો વ્યક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા સમજી શકે એવો સરળ ગ્રંથ છે. ભગવદ્ ગીતામાં ઉપદેશેલો, ભગવાને જે ઉપદેશ આપ્યો છે તે માત્ર ભારતના લોકો માટે નથી, વિશ્વના લોકો માટે છે, સ્ત્રીઓ માટે છે, શૂદ્રો માટે છે, પંડિતો માટે છે, યુવાનો માટે છે, પ્રૌઢો માટે છે, સંન્યાસીઓ માટે છે, સંસારીઓ માટે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આ બ્રહ્માંડમાં શ્વાસ લેતા પ્રત્યેક માનવ માત્ર માટેનો ઉપદેશ છે. ગીતા એ શ્રી કૃષ્ણનો તેમના પોતાના દ્વારા અપાયેલ આત્મ પરિચય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સૃષ્ટિના સર્જકે પોતાનો પરિચય આપ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 1000 પાસા છે, તેમાંનું એક પાસું શ્રી કૃષ્ણની સ્વયં ઓળખ છે. ગીતાના જે શ્લોકો છે, જે ભગવાન શ્રી કૃષ્ણ એ બોલ્યા છે, તેમાં ભગવાને જીવન યોગના મહત્વના સિદ્ધાંતો કયા છે. પ્રિયજનો, ગીતાની ઉત્પત્તિ મહાભારતના યુદ્ધમાં 2 સૈન્યો વચ્ચે રથ ઉભો રાખ્યો છે. 18 અવક્ષેણી સેના એટલે 54 લાખ માણસો જ્યાં ભેગા થયા હોય, એમાં કેટલો ઘોંઘાટ હશે. એ કઈ સાધુ બાવાઓ નહોતા ભેગા થયા, લડવા માટે ભેગા થયેલા જુસ્સાવાળા યોદ્ધાઓ હતા. એમની વચ્ચે સમરાંગણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ સ્વયં શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારા અપાયેલો છે. આ કૃષ્ણ ભગવાન યુદ્ધને ઈચ્છતા નહોતા. તેમને તો આ યુદ્ધ ન થાય તે માટે બધા જ પ્રયત્ન કર્યા હતા. અને એ કૃષ્ણ ભગવાને જ્યારે યુદ્ધ અનિવાર્ય થઈ પડ્યો, ત્યારે અર્જુનના સારથી બની અને બંને અર્જુનના કહેવાથી બંને સેનાઓની વચ્ચે અર્જુનના રથને લાવ્યા છે. અને તે વખતે અર્જુન સામે કૌરવ સેનામાં કોની સાથે લડવાનું છે એ અર્જુન જુએ છે. એમાં ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, પોતાના ભાઈઓ હતા, સગાઓ, સંબંધીઓ, પિતરાઈઓ. આ બધાને જોયા પછી અર્જુનના મનમાં એક પ્રકારનો વિષાદ ઉત્પન્ન થાય અને અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ, આ સગાઓને મારવાના એક જમીનના ટુકડા માટે હું આ સંવાદ કરવા ઈચ્છતો નથી. આ યુદ્ધ હું નહીં કરું. ત્યારે કૃષ્ણ ભગવાન હસીને કહે છે, હસતા હસતા ઠપકો આપે છે, અરે અર્જુન, આવા વિષમ સ્થળમાં આ તને શું થયું? આ તને શોભતો નથી. ઉઠ, ઊભો થા. અર્જુન કહે કે પ્રભુ, મને સમજાતું નથી કે હું શું કરું. અને કૃષ્ણ ભગવાન ઉપદેશની શરૂઆત કરે છે
મૂકી દે આ શોક, નત્વમ શોચિતુમ અર્હસી. જે મરવાના હશે મરવાના જ છે, તું નહીં મારે તો પણ મળશે. કૃષ્ણની અર્જુનને સમજાવવાની પદ્ધતિ થોડી નોખી છે. અને કૃષ્ણ કહે છે કે તું એમ કહે છે કે હું મારીશ, કોણ મરવાનું છે, કોણ જીવવાનું છે? છોડી દે બધું મારા પર અને તારું કર્તવ્ય કર્મ કર. હસતા રમતા આખી ગીતા ભગવાને સંભળાવી. કહેવાનું પૂરું થયું ત્યારે પૂછ્યું, અર્જુન, મેં જે કહ્યું એ તું સમજ્યો હોય અને તારા ગળે ઉતર્યો હોય તો યથેચ્છસી તથા કુરુ. હવે તો તારી ઈચ્છા હોય તે પ્રમાણે કર. અને પ્રતિભાવ રૂપે અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. હે કૃષ્ણ, હું તમારા વચનનું પાલન કરવા માટે કટિબદ્ધ છું. મારો મોહ દૂર થયો છે. અજ્ઞાનથી આવેલો મોહ, મમત્વથી આવેલો મોહ દૂર થયો છે. હું યુદ્ધ કરીશ. આ ગીતા, જેના જીવનની બધી જ વાતો જીવનની બણી લેવામાં આવી છે, આ ગીતા આપણને એક ગેરસમજણ છે કે આ સંન્યાસી માટે છે, ત્યાગી માટે છે, સંસારી માટે નથી. ગીતા મરણ પછી વાંચવાનો ગ્રંથ છે, પરંતુ પ્રિયજનો શ્રીમદ ભગવદ્ ગીતા ના 4 પાત્રો, શ્રી કૃષ્ણ સ્વયં, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય, આ ચારેમાંથી એક પણ વિરક્ત નથી. આ ચારેમાંથી એક પણ સંન્યાસી નથી. યુવાન અર્જુનને કર્તવ્ય પથ ઉપર સ્થિર કરવા માટે સૃષ્ટિના સર્જકે આપેલો ઉપદેશ છે. એટલા માટે મૃત્યુ પછી વાંચવાનો ગ્રંથ નથી, જીવન દરમિયાન વાંચવાનો ગ્રંથ છે. પણ ગીતા વિશેની ભ્રામક સમજણ આપણામાં ઘર કરી ગઈ છે. ગીતા વૃદ્ધો માટે છે, ગીતા સંન્યાસીઓ માટે છે, ગીતા ત્યાગની વાત કરે છે, ગીતા જીવનમાં આસક્તિ ન રાખવાનું શીખવે છે, ગીતા અંતકાળે સંભળાવવાનું પુસ્તક છે. ગીતા યુવાનો માટે, ગૃહસ્થો માટે, સંસારીઓ માટે કામની નથી. ગીતામાં તો આત્મા અને મૃત્યુની જ વાતો ભરી છે. આવી અનેક પ્રકારની ગેરસમજણ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ભ્રામક માન્યતાઓ આપણા મનમાં ઘર કરી બેઠી છે. પરિણામે ગીતાનું પુસ્તક ભલે ઘેર ઘેર ચંદન અને ચોખાથી પૂજાતું હોય, પણ આવી ગેરસમજણથી ગીતા વાંચવાનું અને આચરવાનું તો કરોડો લોકોએ હરામ કર્યું છે. આનાથી થયેલી જે હાનિ છે, માનવ જાતને જે નુકસાન થયું છે, તેનું માપ કોણ કાઢી શકશે? આના માટે જવાબદાર કોણ? એનો નિર્ણય પણ કેવી રીતે થઈ શકશે? અને આવી ગેરસમજણ ઊભી કરવા માટે જવાબદાર ગમે તે હોય, પણ જે પણ આમાં ભાગીદાર બન્યા હોય, તેમને સમાજનો અને ઈશ્વરનો જાણીએ અજાણીએ ભયંકર દ્રોહ કર્યો છે. તેમાં કોઈ શંકા નથી. પાણીની તંગીવાળા ગામમાં કોઈ માણસ દૂર દૂરથી પાણીના નળની વ્યવસ્થા કરે ને તેવે સમયે નળની આવી વ્યવસ્થાથી અજાણ્યા એ ગામ લોકોમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સારા કે ખરાબ ઈરાદાથી એવી સમજણ ફેલાવે કે નળમાંથી નીકળતું પ્રવાહી જો કોઈ પીશે તો તે કાં તો મરી જશે, કાં તો તેને ભયંકર રોગ થશે. તે પછી પાણીની સખત ખેંચ ભોગવતા હોવા છતાં પણ ગભરાઈને એ લોકો જેમ એ જળના જીવન પોષક જળથી દૂર રહી અને રીબાતા જાય છે, તેવી પરિસ્થિતિ ગીતાની
સમાજને દૂર રહેવાના પરિણામે થવા પામી છે. પાણી મેં મીન પિયાસી. પ્રિયજનો, ગંગા કિનારે બેસીને પણ આપણે તરસ્યા રહીએ છીએ. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જીવન પોષક ગ્રંથ ગીતા આપણી વચ્ચે છે, ભગવદ વાણી આપણી વચ્ચે છે, અને છતાં પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચાર પોષક તત્વોથી જોજનો દૂર છે. એ માનવ જીવનની બહુ જ મોટી કરુણતા છે. પ્રિયજનો, આજના ગીતા જયંતિના પર્વ ઉપર આવો આપણે આજે કૃષ્ણ કથન એવા ગીતા ગ્રંથને અને તેમાં પ્રભુએ દર્શાવેલા જીવન ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરીએ, અને કેટલીક વાતો આપણે ભ્રમણા દૂર થાય તે જરૂરી છે. પ્રિયજનો, અર્જુનને કસમયે થયેલા મોહનું નિરસન કરવા જગતની આદિમ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવ્યો છે, અને માનવ માત્રને જે જીવંત ઉપદેશ આપ્યો છે તે ગીતા જયંતિ માગસર સુદ એકાદશીના દિવસે ઉજવાય છે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનના 3 પર્વ. હું એટલા માટે કહું છું કે બીજી પણ ભ્રમણા છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ગીતા વાંચવી કે નહીં. હજી પણ કેટલાક લોકો શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનથી દૂર છે, કારણ કે એમને એમ લાગે છે કે ગીતા તો એક ત્યાગીઓ માટેનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા શરણાગતિનો ગ્રંથ છે, અને પુષ્ટિ માર્ગનો મુખ્ય વિચાર શરણાગતિ છે. છેલ્લો ગીતાનો ઉપદેશ કયો છે? ભગવાને આપેલો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શરણાગતિનો ગ્રંથ ગીતા. પુષ્ટિમાર્ગને સમજવો હશે તો શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોનું આકલન કરવું પડશે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનના 3 પર્વ: પ્રેમ પર્વ ગોકુલ અને વ્રજભૂમિ, રાજ પર્વ મથુરા અને દ્વારિકા, અને જ્ઞાન પર્વ એ કુરુક્ષેત્ર. આ 3 ભૂમિ ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની 3 ભૂમિકાઓ છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જ્ઞાન પર્વ એટલે ગીતાજી. શ્રી કૃષ્ણ ભગવાનની 4 મુખ્ય ભૂમિકાઓ: રસેશ્વર, રાસેશ્વર, રાજેશ્વર અને યોગેશ્વર. આ 4 પાસા પ્રભુના જીવનના છે. રસેશ્વર તરીકે રસો વૈશઃ, રસનું સ્વરૂપ. એ રસ જ્યારે ભક્તો માટે વહેવા લાગ્યો ત્યારે રાસેશ્વર થયા અને મહારાસનું ફળ આપ્યું. રાજેશ્વર તરીકે રાજધર્મ સમજાવ્યો અને યોગેશ્વર તરીકે જીવનનો યોગ સમજાવ્યો. ગીતાના કૃષ્ણ એ યોગેશ્વર શ્રી કૃષ્ણ છે. આ નામ મહર્ષિ વેદવ્યાસજીએ આપેલું છે. યોગમ યોગેશ્વરાત કૃષ્ણ સાક્ષાત કથયત સ્વયં. 18મા અધ્યાયમાં સંજય એમ કે છે, યોગમ યોગેશ્વરાત કૃષ્ણ. આ કૃષ્ણ ના 3 સ્વરૂપ. બાલકૃષ્ણ સેવનીય છે. નમામિ બાલકૃષ્ણમ યશોદોત સંગલાલિતમ. બાલકૃષ્ણ સેવનીય છે. એ ગોકુલના કૃષ્ણ છે, વ્રજના અધિપતિ છે. વૃંદાવનના કૃષ્ણ રાસેશ્વર છે, ચિંતનીય છે, રાસનું સ્વરૂપ છે. અને ગીતાના કૃષ્ણ એ અનુકરણીય છે. ગીતાના કૃષ્ણએ આપણા જીવનમાં ઉપયોગી છે તે સંદેશો આપ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના અવતારના 3 હેતુ સ્વયં પ્રભુએ કયા છે. પરિત્રાણાય સાધુનામ, પ્રેમનું પર્વ, સ્વજનોને સ્નેહ આપ્યો, પ્રીતિ. બીજું વિનાશાય ચ દુષ્કૃતામ, પરાક્રમ, દુષ્ટોને દંડ આપ્યો. અને નીતિ
નો ઉપદેશ આપ્યો. ત્રીજો, ધર્મ સંસ્થાપનાર્થાય પાવિત્ર્ય સર્વજનોને સંદેશ આપ્યો. રીતિનો કૃષ્ણ ભગવાન એટલે પ્રીતિ, નીતિ અને રીતિ. આ ત્રણેય માનવ જાતને શીખવાડવા માટે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પ્રિયજનો, પુષ્ટિ માર્ગના સેવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રભુ એ વેદાતીત પુરુષોત્તમ છે. નિજજનોને પરમાનંદનું દાન આપવા માટે પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ છે, માટે તે પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે. એ પુષ્ટિ પુરુષોત્તમની લીલા 11 વર્ષ 52 દિવસ સુધી વ્રજની પ્રેમ ભૂમિમાં થઈ. ત્યાર પછી શ્રી કૃષ્ણે બંશીથી બધાને મોહિત કર્યા. તે ભૂમિમાં ગીતાના ગાયક શ્રી કૃષ્ણ શંખધારી, સુદર્શન ચક્રધારી છે. વેદાતીત પુરુષોત્તમ છે. વેદ ઉપનિષદના તાત્પર્યને સમજાવવા માટે આ પ્રભુની વિશિષ્ટ ભૂમિકા હતી. અને એટલા જ માટે શ્રી કૃષ્ણ પ્રભુ ભૂતલ ઉપર પધાર્યા ત્યારે 3 ઉદ્દેશ્ય તેમને પરિપૂર્ણ કર્યા છે. પોતાના નિજજનો જે લીલામાંથી વિખૂટા પડ્યા હતા તેમને પોતાની પાસે લીધા. જે લોકો ધર્મના દ્વેષી હતા, સન્માર્ગનું ઉન્મૂલન કરતા હતા, તેવા દુષ્ટજનોને દંડ આપ્યો. અને ત્રીજો, સર્વસામાન્ય જન, એમને એ દુષ્ટ પણ નહોતા, નીચજનો પણ નહોતા, પરંતુ તેમને સાચો ધર્મ કયો એ દિશા ખબર નહોતી. એ તેમને દિશા નિર્દેશ કર્યો. પહેલા પ્રકારના લોકોમાં સ્નેહનું દાન કર્યું. બીજા પ્રકારના લોકોનો સંભાર કર્યો. અને ત્રીજા પ્રકારના લોકોને સંદેશ આપ્યો. માટે 3 કારણ ગીતામાં કયા? પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતાજી પ્રભુના મુખમાંથી નીકળેલો વાંગમય માધુર્ય છે. ગીતાના વાક્યોને પ્રમાણની કોઈ જરૂર નથી, કારણ કે ભગવદ વાક્ય પોતે જ પ્રમાણ છે. બીજા શાસ્ત્રોને સમજવા માટે ગીતાનું પ્રમાણ લેવાય, પણ ગીતાને સમજવા માટે કોઈ શાસ્ત્રના પ્રમાણની આવશ્યકતા નથી. અને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ 10મ સ્કંદનું મંગલાચરણ રચ્યું છે. તેમાં આનો જવાબ આપી દીધો છે. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ય ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યોષૌ પંચધા હૃદય મમ. એનો અર્થ શું થયો? 5 પ્રકારે શ્રી કૃષ્ણ મારા હૃદયમાં નિત્ય વસો. કયા 5 પ્રકારના કૃષ્ણ? ગોકુલના કૃષ્ણ, વૃંદાવનના કૃષ્ણ, મથુરાના કૃષ્ણ, દ્વારિકાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણમાં આપણને આજ્ઞા કરી, પંચધા હૃદય મમ. મારા હૃદયમાં 5 પ્રકારથી કૃષ્ણ બિરાજે. ગોકુલ, વૃંદાવન, મથુરા, દ્વારિકા અને કુરુક્ષેત્ર. આ 5 પ્રકારથી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજમાન થાવ. હવે વ્રજની ગોપિકાઓને ગીતાના ઉપદેશની જરૂર નહોતી, કારણ કે વ્રજની ગોપિકાઓ તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એમને ગીતાનું ફળ જીવનમાં લઈને પ્રભુની પાસે ગઈ હતી. એટલે એમને ભગવાને ગીતાનો ઉપદેશ ગોપિકાઓને નથી આપ્યો, કારણ કે ગોપિકાઓ તો સ્વયં સિદ્ધા હતી, સિદ્ધ પુરુષો હતા. એમને આ પ્રભુના ઉપદેશને જીવનમાં લાવી ચૂક્યા હતા અને પ્રભુને જ શરણાગત થઈ ગઈ હતી. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને જ્ઞાન મુરલીથી સમગ્ર વિશ્વને સંમોહિત કર્યું છે, સમગ્ર વિશ્વને મોહિત કર્યું છે. વિશ્વના કેટલાય ભક્તો, કર્મયોગ્યો, જ્ઞાનીઓ, વિદ્વાનો, સંતો, ઋષિઓ, સમાજસેવી, કોઈ પણ દેશ કે કાળની વ્યક્તિ
જો શ્રીમદ ભગવદ્ ગીતાને એક વખત વાંચે તો તેનાથી તે ખેંચાય છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કારણ કે આ વાણી સ્વયં ભગવાનની છે. કૃષ્ણમ વંદે જગદગુરુ, જગદગુરુ કૃષ્ણએ કહેલી વાણી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો વિચાર તત્વ છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો મધ્યબિંદુ છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો કેન્દ્રીય વિચાર છે. ગીતાજી મહાભારતના તુલસી ક્યારે પ્રગટેલો અખંડ દીવો છે, જે દીવાની જ્યોત આજે પણ સમગ્ર જગતને પ્રકાશ ફેલાવી રહી છે. મહાભારતના કુલ 18 પર્વ, જેમાં છઠ્ઠું પર્વ ભીષ્મ પર્વ, ભીષ્મ પર્વના જે અધ્યાય 25 થી 42 સુધીના કુલ 18 અધ્યાયો તે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક, 18 અધ્યાય, તેમાંથી 575 શ્લોક શ્રી કૃષ્ણ પ્રભુ સ્વયં બોલ્યા છે. 85 શ્લોકો અર્જુનના છે પ્રશ્ન રૂપે, 39 શ્લોકો સંજયના છે અને માત્ર 1 શ્લોક એ ધૃતરાષ્ટ્રનો છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઈસવીસન પૂર્વે 3066માં તેનો સમય મનાય છે. ગીતા એ યોગશાસ્ત્ર છે. ગીતા એ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મની પાસે લઈ જનારી વિદ્યા છે. ગીતાનો પ્રથમ શબ્દ છે ધર્મ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, અને ગીતાનો છેલ્લો શબ્દ છે મમ. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. મમ ધર્મ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને મારો ધર્મ શું છે તે સમજાવે છે. ગીતા, ગંગા અને ગાયત્રી આ ત્રણેય ભારતીય વિચારધારામાં પૂજનીય છે. ગંગાજી ભગવાનના ચરણારવિંદમાંથી પ્રગટ થયા, ગાયત્રી ભગવાનના તેજમાંથી પ્રગટ થયા અને ગીતાજી ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયા. ગીતા વિષાદમાંથી આપણને પ્રસાદ તરફ લઈ જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગીતોક્તમ પ્રમાણમ. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય આજ્ઞા કરે છે ગેયમ ગીતા નામ સહસ્રમ. બધા જ આચાર્યોએ શ્રીમદ ભગવદ્ ગીતાને મહત્વ આપ્યું છે. જગન્નાથપુરીનો પ્રસંગ આપ સૌને વિદિત છે, માટે કેટલાક મુદ્દાઓ રહી ન જાય એટલા માટે પ્રસંગનું પુનરાવર્તન નથી કરતો. જગન્નાથ પુરીમાં પ્રભુ જગન્નાથની સન્મુખ શ્રી મહાપ્રભુજીએ 4 સિદ્ધાંતો કયા. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આ દુનિયામાં એક જ શાસ્ત્ર છે, દેવકી પુત્ર ગીત એટલે ગીતા. એકો દેવો દેવકી પુત્ર એવ. એક જ દેવ છે, મંત્રો અપી એકમ તસ્ય નામાની યાની. તેમનો જ નામે મંત્ર અને કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ કર્મ એ પ્રભુની સેવા. શ્રી મહાપ્રભુજીના મતે શ્રીમદ ભાગવત નું જો સૂત્રાત્મક રૂપ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. ગીતા એ જીવંત શાસ્ત્ર છે. ગીતા એ જીવન શાસ્ત્ર છે. ગીતા એટલે પ્રાચીન અને અર્વાચીન વચ્ચેનો સેતુ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો સેતુ, અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સેતુ. ટૂંકમાં ગીતા શું કહે છે? સ્વને પીછાણી, પરને ચાહી, સર્વ ભણીની દિશામાં જઈ પરમને પામવાની આચાર વિદ્યા એટલે ગીતા. સ્વને પીછાણી, પોતાની જાતને જાણો. પરને ચાહી, બીજાને ચાહીને, સર્વ ભણીની દિશામાં જઈ પરમને પામવાની આચાર વિદ્યા એટલે ગીતા. ગીતાનું વૈશિષ્ટ્ય પ્રિયજનો શું છે? ઋષિ મુનિઓ ભગવાન સુધી પહોંચ્યા અને અહીંયા ભગવાન સ્વયં ભક્ત પાસે આવ્યા. આ જ ગીતાનું વૈશિષ્ટ્ય છે. અંતર આટલું છે
એકમાં સાધકને ચાલવું પડ્યું છે અને એકમાં સ્વયં સાધ્ય ચાલીને સાધકની પાસે આવ્યા છે. શ્રી ગુસાઈજીના જીવનનો એક મહત્વનો પ્રસંગ કહું એટલે આ સિદ્ધાંત સમજાશે. શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી એક વખત ગોકુલમાં હતા. અકબર બાદશાહના મનમાં સવાલ ઉભો થયો, ખુદા કૈસે મિલે? અકબર બાદશાહે ઘણા બધા પંડિતોને પૂછ્યું, ખુદા કૈસે મિલે? પંડિતોએ ઘણા મોટા મોટા સાધનો બતાવ્યા, મોટી મોટી વાતો કરી. અકબરના મનનું સમાધાન થયું નહીં. અકબર શ્રી ગુસાઈજી મહારાજ પાસે આવે છે. નાની અમથી વાતથી ગુસાઈજી એ અકબરના પ્રશ્નનો જવાબ આપી દીધો. અકબરે પૂછ્યું ગુસાઈજીને, પ્રભુ કૈસે મિલે? ખુદા કૈસે મિલે? ગુસાઈજી એક જ વાક્યમાં કહ્યું, જૈસે તુમ હમે મિલે. જેવી રીતે તમે અમને મળ્યા. દેખો, અકબર કહું સમજો નહીં. જુઓ, બાદશાહ ચાહે, બાદશાહ ઈચ્છે, બાદશાહને મારે મળવું હોય, મારે તમને મળવું હોય તો કેટલા ઉપાય કરવા પડે, અને છતાંય તમે મળો કે ન પણ મળો, કારણ કે તમે બાદશાહ છો. પરંતુ જ્યારે તમે એમ ઈચ્છા કરો કે તમને મને મળવું છે તો તમે કેટલા જલ્દી મળી ગયા, મારી પાસે આવ્યા. તેવી જ રીતે આપણા બધાના બાદશાહ ભગવાન માટે આપણે ગમે તેટલી પ્રાર્થના સાધનો કરવા છતાં કદાચ મળે કે ન મળે, પણ જ્યારે ઈશ્વર ઈચ્છે કે મારે એની પાસે જવું છે તો ક્ષણ માત્રમાં પ્રભુ આપણી પાસે આવે. આ જ અંતર શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં છે. ઋષિ મુનિઓએ ભગવાનના દ્વાર ખટખટાવ્યા. અહીં સ્વયં ભગવાન કૃષ્ણ અર્જુનની પાસે આવ્યા છે. આ જ ગીતાની વિશેષતા છે. માં દીકરાને ભૂખ લાગી હોય કે ન લાગી હોય, સમય થાય એટલે દીકરાની પાસે પહોંચી જાય ખાવાનું લઈ. શ્રીમદ ભગવદ્ ગીતા એ કૃષ્ણ જગન માતા શ્રી કૃષ્ણ ભગવાનને એમ થયો કે મારા દીકરાઓ ભૂખ્યા થયા હશે, એટલા માટે વિચારનું ભાથું લઈ અને જગન માતા જ્યારે અર્જુનના નિમિત્તે આપણી વચ્ચે આવી એ શ્રીમદ ભગવદ્ ગીતા. નરની પાસે સ્વયં નારાયણ પધાર્યા અને જે કહ્યો તે ગીત બની ગયો. સાગર આજ નદી તટ આયા. સ્વયં સાગર નદીની પાસે આવ્યો. આ ગીતાની વિશેષતા છે. પ્રીતથી જે પણ કહેવાયો તે ગીત બની જાય છે. અહીંયા જે કથન છે તે હૃદયના ઉમળકાથી કહેવાયું છે, પ્રીતિથી કહેવાયું છે, માટે ગીત બની ગયું. ગીતા વાંચતા વાંચતા આંખમાંથી અશ્રુ સરી પડે. ભગવાનને આપણે કહીએ કે પ્રભુ તો આટલો બધો કરુણા નિધાન છે, મારા દ્વાર સુધી આપ આવી ગયા. અર્જુન આપણું જ એક રૂપ છે. અર્જુન આપણાથી જુદો નથી. અહીંયા જે પણ કોઈ જોડાયેલા છે તે અર્જુન રૂપ છે. ને એક વાત કહી દઉં કે ગીતા સાંભળવાની વૃત્તિ જો આપણા મનમાં થતી હોય તો સમજી લેવાનું કે અર્જુન આપણામાં પ્રગટ થયો છે. તો જ ગીતા સાંભળવાની વૃત્તિ થાય. અને અર્જુન જો આપણા મનમાં પ્રગટ થાય તો કૃષ્ણ આપણી સન્મુખ જ છે, એ દૂર છે જ નહીં. હજારો વર્ષથી ગીતા વિશે ચર્ચાઓ થાય છે, છતાંય કોઈને લાગતું નથી કે ગીતા વિશે છેલ્લો શબ્દ બોલાઈ ગયો હોય. એનું કારણ શું? જગતની અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વ્યક્તિઓએ વિચાર્યું, લખ્યું, છતાં આપણે જ્યારે ગીતા હાથમાં લઈએ છીએ ત્યારે લાગે છે કે હજી કંઈક રહી ગયું છે. એનું કારણ વિચારવા બેસીએ તો લાગે છે ગીતા એ અંગત સંદેશ છે, પર્સનલ મેસેજ. અને એ સંદેશ વ્યક્તિએ જુદો હોવાનો. ભગવાન શ્રી કૃષ્ણે તમને, મને, આજના કે આવતીકાલના લાખો અને કરોડો લોકોને, હજારો વર્ષ પછીના બધા લોકોને અનુકૂળ આવે, બધા લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે
એવી યુક્તિથી જાણે કે જીવ માત્ર ઉપર ભગવાને લખેલો એક અંગત પત્ર છે. એ અંગત પત્ર જ્યારે હું વાંચું ત્યારે મને મારો લાગે, તમે વાંચો ત્યારે તમને તમારો લાગે. દરેક મનુષ્ય એ પત્ર જ્યાં સુધી વાંચે નહીં, એને વિચારે નહીં, ત્યાં સુધી એનો જવાબ એને મળે નહીં. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતા એ મોરલ ઓર્ડર આપતો ગ્રંથ નથી. અન્ય ધર્મશાસ્ત્રોની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા તો આપણને એમ કહે છે, તું તારામાં ઊંડો ઉતર, તું તારામાં ઊંડો ઉતર. હું તને કોઈ સલાહ નથી આપતો, હું તો એટલું જ કહું છું, તું તારી જાતને જાણ. આત્માનમ વિદ્ધિ ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. એક આવી પ્રત્યેક કથા છે પૌરાણિક. બ્રહ્માને થયો કે જીવનના અમૂલ્ય ખજાનાને ક્યાંક સલામત સ્થળે સંતાડી દઈએ. એક દેવે કહ્યું, ચાલો આપણે પૃથ્વીના પેટાળમાં ઊંડે દાટી દઈએ. બીજો દેવ કહેવા લાગ્યો કે સાગરના તળિયે સંતાડી દઈએ. ત્રીજો કહેવા લાગ્યો કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર તેને મૂકી દઈએ. બ્રહ્મા કહે, આપણે તેને ગમે તે ત્યાં સંતાડીશું, છતાં પણ માણસ તેને શોધી કાઢશે. આ ખજાનાને એવી જગ્યાએ મૂકો કે જે માણસ શોધી ન શકે, અને એ માણસ યુગોથી પણ એ વસ્તુને, તત્વને શોધી શકતા નથી. એ માણસને માણસના હૃદયમાં મૂકી દીધું. હૃદયશેર્જુન તિષ્ઠતિ. એટલા માટે માણસ ચારે તરફ ફાંફા મારે છે, પણ પોતાનામાં જાગતો નથી, માટે પોતાને સમજતો નથી. આ શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણને જીવનલક્ષી જે ઉપદેશ આપે છે, તે જીવનલક્ષી ઉપદેશની વાત આજે આપણે નિયત સમયમાં કરવાની છે. શ્રીમદ ભગવદ્ ગીતા નો આ સંદેશ, આ ગીતા જયંતિ નિમિત્તે આપણે સૌએ વાગોળવો જોઈએ. ફરીથી કહું, ગીતા બધા માટે છે, યુવાનો માટે ખાસ છે. જેને જીવન જીવવાની શરૂઆત કરી છે એના માટે ગીતા એક પથદર્શિની છે, માર્ગદર્શિકા છે. જીવનનું બધું જ પૂરું થયા પછી ગીતા વાંચીશું તો જરૂર આપણને તે આશ્વાસન આપશે. પરંતુ ગીતા જીવનમાં જીવવી હોય તો તે વ્યક્તિએ તે ગીતાના વિચારો સમજવા જોઈએ કે જે જીવન પથ ઉપર આગળ વધવા પ્રયત્ન કરે છે. ગીતાનો પહેલો સંદેશ છે, જીવન એ મહાસાગર છે. તેષામહમ સમુદ્ધરતા. આપણે સંસારને ભવસાગર કહીએ છીએ. જીવન એ મહાસાગર હોય, જીવન એ ભવસાગર છે, મહાસાગર છે. મહાસાગરમાં આપણે આવી ગયા છે તો ત્યારે આપણી પાસે બે વિકલ્પ છે, એક તરવું કે તણાવવું. બે સિવાય ત્રીજો વિકલ્પ નથી. મહાસાગરમાં ઝંપલાવ્યો છે તો કાં તો તરવું પડશે, કાં તો તણાવવું પડશે. એકમાં પ્રવાહ પતિત થઈને તણાતા જવાનું છે. જ્યાં પહોંચાય ત્યાં ખરું, ક્યાંક તો પહોંચાશે એમ કરીને સમાધાન લેવાનું. અને બીજો વિકલ્પ છે, બાવડામાં જોર હોય તો નિશ્ચિત દિશામાં તરીને કિનારે પહોંચવા. તણાવા વાળો વ્યક્તિ ડૂબે છે, તરનારને કિનારે પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. તણાવાનો રસ્તો સરળ છે, કોઈ સમસ્યા નથી, કોઈ ચિંતા નથી, કોઈ ઉપાધિ નથી. કારણ કે જે ઠેકાણે પ્રવાહ જાય છે તે પ્રવાહની સાથે તણાવાનું છે, કોઈ પુરુષાર્થ નથી. બીજો રસ્તો અતિ કઠણ છે, વિકટ છે. તે રસ્તે જવું હશે તો નાક અને મોઢામાં પાણી પણ ભરાવાનું. જીવનની મજા તણાવવામાં નહીં પણ તરવામાં છે. પ્રવાહ પતિત થઈને તણાવવું એ જીવન નથી. અને તણાય કોણ? જે ડેડ બોડી છે, મૃતદેહ છે, એ તણાય.
અને જીવંત વ્યક્તિ તરે. તરવાનું સામર્થ્ય જીવંત વ્યક્તિમાં છે. કાષ્ટ તણાય. હું કઈ જડ નથી, હું કઈ નિશ્ચેતન નથી, હું તો ચેતનનો અંશ છું. મારા જીવનમાં કઈ પ્રાપ્તવ્ય છે, મારા જીવનમાં મારે નિશ્ચિત દિશામાં જવું છે, મારો નિશ્ચિત ધ્યેય છે, અને તે ધ્યેય તરફ જવાની ગતિ, કિનારે પહોંચવાની નેમ હોય તેને તરવું પડે. સંસારમાં જીવતા મોટા ભાગના માણસો તણાય છે, જેમને પોતાનો કોઈ મત નથી, જેમને પોતાની કોઈ દિશા નથી, જેમને પોતાનું કોઈ ધ્યેય નથી. એ લોકો તણાય છે. ગીતા કહે છે, તું તરવા લાગીશ તો ચિંતા નથી કરે, તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. હું તને બચાવવા માટે ઉભેલો છું. તરવા માટે વિશ્વ નિયંતાએ આપણને ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ શક્તિ બે આપ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે તું કિનારે પહોંચવાની અદમ્ય ઈચ્છા રાખ, મનને મક્કમ બનાવ, અને તેના માટે તું હાથ પગ હલાવ, શરીરને મજબૂત બનાવ. હું તને ડૂબવા નહીં દઉં. આપણે ભગવાન તરફ એક ડગલું ભરીએ ત્યારે ભગવાન આપણી સામે બીજા 19 ડગલા સામે આવે છે. તેથી જીવનને સાગરની ઉપમા આપી છે. ગીતા આપણને સમજાવે છે, સાગરમાં ભરતી પણ આવશે, તોફાની મોજાઓ પણ આવશે, તેનાથી ડરવાનું ગભરાવાનું કોઈ કારણ નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. તું એકવાર મારી પાસે આવવાનો નિશ્ચય કર, એકવાર તો મને મેળવવાનો પ્રયત્ન કર. નમે ભક્ત પ્રણશ્યતિ. હું તારો નાશ નહીં થવા દઉં. શ્રીનાથજી બાબા એક હાથથી આપણને બોલાવે છે અને બીજા હાથથી સંસારનું માપ બતાવે છે. હે મારા પ્રિય ભક્ત, તું મારી પાસે આવ. સંસારનું સાગર તું મારી પાસે આવીશ તો કેળ જેટલું છે. હું તને બચાવવા માટે, તારવા માટે ઉભેલો છું. આ સંસાર સાગર ઓળંગવા માટે ભક્તિ રૂપી નૌકા જોઈએ, શ્રદ્ધા રૂપી હલેસા જોઈએ. 9મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, અને સંતો આચાર્યો રૂપી સુકાની જોઈએ. ભવસાગરને તરવો છે તો શ્રદ્ધા રૂપી હલેસા, ભક્તિ રૂપી નૌકા, સંતો મહાપુરુષો આચાર્યો જો આપણી નૌકાના સુકાની થાય તો આપણી નાવ કિનારે પહોંચી જાય. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, તું રડ નહીં, હું ઊભો છું. તું ડર નહીં, હું તારી સાથે જ છું. એટલા માટે ગીતાનું પહેલું અમૃત છે, આપણે તરવાનું છે, તણાવવાનું નથી. વિશ્વાસ રાખ, હું તને ડૂબવા નહીં દઉં. અને પહેલું ભગવાને જો કહ્યું હોય શ્રીમદ ભગવદ્ ગીતાના આ જીવન સંદેશમાં, તો સૃષ્ટિમાં ડરવા પણ નથી આવ્યો, ડરાવવા પણ નથી આવ્યો. તો સૃષ્ટિમાં રડવા પણ નથી આવ્યો, રડાવવા પણ નથી આવ્યો. તો સૃષ્ટિમાં એટલા માટે આવ્યો છે, મેં તને એટલા માટે મોકલ્યો છે કે તારે તો ડરવાનું નથી, પણ બીજા ડરતા હોય તો તેને જઈ અને આશ્વાસન આપવાનું છે, હૂંફ આપવાની છે. તારે તો રડવાનું નથી જ, પરંતુ રડનારા લોકોની પાસે જઈ અને તેને હૂંફ અને પ્રેમ આપીને ઊભા કરવાના છે. માટે ગીતાનો પહેલો સંદેશ, પ્રિયજનો, જીવનમાં તણાવવાનું નથી, જીવનમાં તરવાનું છે. તરીશું તો ભગવાનનું આશ્વાસન છે, તને ડૂબવા નહીં દઉં. બીજી વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહી, જીવન એક સંગ્રામ છે, જીવન એક યુદ્ધ છે, એમાં તારે લડવાનું છે. તસ્માત યુદ્ધયસ્વ ભારત. હે અર્જુન, આ સમરાંગણ છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ ગીતા કહી તેવું નથી, એ જીવન સમરાંગણ છે. જીવન પણ યુદ્ધનું મેદાન છે, અને તેમાં જીવન એ કુરુક્ષેત્ર છે.
તેને ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે. અર્જુન પરમાત્મા છે, અર્જુન જીવાત્મા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જીવનમાં સદ અને અસદ વૃત્તિઓ વચ્ચે નિત્ય સંઘર્ષ ચાલ્યા કરે છે. અસદ વૃત્તિઓ એ કેવો છે? કૌરવની જેમ અસદ વૃત્તિઓ વધારે છે અને સદવૃત્તિઓ પાંડવોની જેમ ઓછી છે. પાંડવોની સંખ્યા ઓછી હતી, કૌરવોની સંખ્યા વધારે હતી. પરંતુ જેના રથના સારથી શ્રી કૃષ્ણ બને છે તેનો વિજય નિશ્ચિત થાય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા. અને યુદ્ધમાં ઢાલ અને તલવાર બંને હોવા જોઈએ. ઢાલથી મારું રક્ષણ કરવાનું છે અને તલવારથી લડવાનું છે, મારવાનું છે, દુર્ગુણોને વિકારોને હણવાના છે. રાત દિવસ આપણને યુદ્ધનું આહ્વાન છે. આ યુદ્ધ કોની સાથે છે? આ યુદ્ધ આપણું મેન વર્સેસ મેન, મેન વર્સેસ નેચર અને મેન વર્સેસ એનિમલ, આ ત્રણ સાથે. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યયેન મિહવૈરીણમ. આ વિકારો છે અંદર, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. આંતરિક રીતે પણ લડવાનું છે અને બાહ્ય રીતે લડવાનું છે. એટલા માટે કામથી માણસનું પતન થાય, રાવણ એનું ઉદાહરણ છે. ક્રોધથી માણસનું પતન થાય, શિશુપાલ તેનું ઉદાહરણ છે. એટલા માટે ભગવાને કહ્યું કે આ યુદ્ધ બહારના જ લોકો સાથે યુદ્ધ નથી કરવાનું, આંતરિક વિકારો સાથે યુદ્ધ કરી અને મેદાનમાં વિજયી થવાનું છે. ષટ વિકારો મને પરાસ્ત કરવા માટે સતત તૈયાર છે. જરા પણ ગાફેલ રહ્યા કે વિકારો આપણા ઉપર ચડી બેસવાના છે. મોટા મોટા ઋષિઓ પણ એનાથી પરાસ્ત થયા છે. અને એ મેદાન, એ યુદ્ધના મેદાનમાં તું કૌરવ, તું પાંડવ, મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. આ સંગ્રામ પ્રતિ પળ ચાલે છે. એમાં આપણે હારી જઈશું, બેસી જઈશું, ડરી જઈશું તો આપણે જીતવાના નથી. આ સંગ્રામમાં ઝઝૂમવાનું છે. લાઈફ ઇઝ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. પ્રત્યેક પળે આ સંઘર્ષો આવવાના છે. પ્રત્યેક પળે આપણે આ સંઘર્ષોની સામે ઝઝૂમવાનું છે અને ઝઝૂમતા ઝઝૂમતા વિજયને પામવાનો છે. કારણ કે પ્રભુ મારી અંદર રહી અને મને સતત શક્તિ આપે છે. ક્યારે શક્તિ ભગવાન આપે? આપણે જો દુષ્ટ વિચારો સાથે જોડાયેલા હઈશું તો ભગવાન ક્યારે પણ આપણને શક્તિ આપવાના નથી. પરંતુ સદ વિચારો સાથે જોડાયેલા હઈશું તો ભગવાન કહે છે પાંડવોની સાથે હું રહું છું, કૌરવોની સાથે હું રહેતો નથી. આપણો પરાજય ક્યારે થાય? અસત વૃત્તિ સાથે આપણે જોડાયેલા રહીશું તો ભગવાન કહે છે તારો પરાજય નિશ્ચિત છે. અને સદવૃત્તિ સાથે જોડાયેલા રહીશું તો ભગવાન કહે છે હું તારી સાથે છું, તને હારવા નહીં દો, તને પરાજિત નહીં થવા દો. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં કૃષ્ણ છે અને અર્જુન છે ત્યાં વિજય નિશ્ચિત છે. અને જ્યાં કૃષ્ણ નથી અને દુર્યોધન છે ત્યાં પરાજય નિશ્ચિત છે. ભગવાને ગીતામાં કહ્યું સદવૃત્તિ સાથે હું હંમેશા ઉભો રહું છું, સદ વિચારો સાથે હંમેશા હું છું. પરંતુ દુષ્ટ વિચારોનું દમન હું કરું છું. આપણે નક્કી કરવાનું છે કે મારે પ્રભુની પાસે રહેવું હોય તો સદ વિચારો, સદવૃત્તિઓ
લાવવા માટે ઝઝુમવું પડશે. એટલા માટે જે જીવન યુદ્ધ છે, નિરંતર વિકારો અને દુર્ગુણ સાથે આપણે લડવાનું છે. ગીતાનું બીજું અમૃત, આપણે લડવાનું છે અને જીતવાનું છે. ભગવાન એમ કહે છે કે તું લડીશ તો હું તારી સાથે છું જ, પ્રયત્ન કર, બેસી રહીશ તો હું તારી સાથે નથી. સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય દાદાજીને કોઈકે એક વખત પૂછ્યું કે ગીતાને એક વાક્યમાં કેવું હોય તો કઈ રીતે કહો? ત્યારે તેઓએ ખૂબ સુંદર જવાબ આપ્યો, હી ડઝ નોટ વર્ક ફોર યુ, હી વર્ક્સ વિથ યુ. પ્રભુ તારા માટે કામ નથી કરવાનો, તારી સાથે કામ કરશે. આપણે એમ માનીશું કે હું બેસી રહીશ અને ભગવાન મને બધી જ મારી જરૂરિયાતો પૂરી પાડશે, એ શક્ય નથી. હી ડઝ નોટ વર્ક ફોર યુ. પ્રભુ તારા માટે કામ કરશે નહીં, પણ હી વર્ક્સ વિથ યુ. તું કામ કરીશ તો પ્રભુ, તું દોડીશ તો પ્રભુ તારી સાથે દોડવા લાગશે. એટલા માટે જીવનના સંઘર્ષો સામે હાર માનીને બેસવાનું નથી. જે લડે છે તે જીતે છે. ભગવાને કહ્યું અર્જુનને, અર્જુન તું લડ, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષ્યસે મહિમ. તું યુદ્ધમાં કદાચ લડતા લડતા હણાઈશ તો સ્વર્ગ મળશે, અને જો જીતીશ તો પૃથ્વીનું રાજ્ય મળશે. બંને હાથમાં તને લાડુ છે. માત્ર તારે અસદવૃત્તિઓની સામે ઝઝુમવાનું છે, સદવૃત્તિઓ સામે નહીં. બીજો સંદેશ, ત્રીજો સંદેશ ગીતાનો, જીવન એક રમત છે, રમવાનું છે, મેદાન છોડવાનું નથી. જીવન એક રમત છે. કૃષ્ણ મેડ પ્લે ડિવાઇન. કૃષ્ણએ રમત રમતા શીખવ્યું. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ આ જ કહે છે, આ સૃષ્ટિમાં તો રમવા આવ્યો છે. એટલા માટે તારે રમત રમીને બતાવવાની છે. રમતમાં કોઈ મરતું નથી, પણ આઉટ થાય છે. મરણ આવે એટલે માણસ આઉટ થાય, નાશ નથી થતો, કારણ કે મરીને પાછો આવે છે. જેવી રીતે કબડ્ડીની રમતમાં મરેલો જીવતો થાય, તેવી રીતે જીવનની રમતમાં પણ માણસ નવ રૂપ લઈ અને પાછો આવે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કેટલું સુંદર સમજાવ્યું છે. મૃત્યુ એ જીવનનો અંત નથી, પરિવર્તન છે. એક પરિવર્તન છે. જન્મ અને મૃત્યુ છે, જીવન તો સતત ચાલતી પ્રક્રિયા છે. એટલા માટે ગીતાએ મૃત્યુનું રૂપ બદલી નાખ્યું. જીવન મૃત્યુમાં સમાપ્ત થતું નથી. માણસના જીવનની વાર્તાનો અંત મૃત્યુ નથી. મૃત્યુ એક મુકામ છે, પરિવર્તન છે. એ જીવનનું મુકામ છે, વિરામ છે, અંત નથી. અને એટલા માટે મૃત્યુથી ડરવાનું કોઈ કારણ નથી. એ બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, ન ત્વમ શોચિતુમર્હસી. મરવા માટે ડર જ નહીં. જીવન રમત છે તો તે રમવા માટે મજબૂત બનવું પડે. એ કોઈ પણ રમત હોય. ક્રિકેટની રમત લો તો ભગવાન 2 બોલ નાખે, એક સુખનો બોલ અને એક દુઃખનો બોલ. કેટલાક લોકો સુખનો બોલ આવતા જ આઉટ થઈ જાય, કેટલાક દુઃખનો બોલ આવતા જ આઉટ થઈ જાય. સુખનો બોલ આવે ત્યારે માણસ હર્ષ ઘેલો થઈ જાય અને LBW થાય. આપણે વાંચેલી વાર્તા યાદ હશે કે એક કડિયાને અચાનક ઘણા વર્ષો પછી બહુ મોટી કિંમતની લોટરી લાગી. 7મા માળે ચણતર કરતો હતો અને નીચેથી તેને સાંભળ્યું કે એને લોટરીમાં આટલા લાખ મળ્યા છે.
એ પોતાનું સમતોલન ગુમાવી બેઠો, મનમાં આ હર્ષનો આઘાત સહન થયો નહીં અને એકદમ નીચે પડ્યો. સુખનો પણ આઘાત હોય છે. કેટલાક લોકો સુખના આઘાતમાં આઉટ થઈ જાય છે અને કેટલાક લોકો દુઃખમાં ક્લીન બોલ્ડ થઈ જાય છે. દુઃખ સહન કરી શકતા નથી. ભગવાન કહે છે જીવન રમત છે, તારે બંને બોલથી રમવાનું છે, સુખનો બોલ અને દુઃખનો બોલ. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભૌ જયા જયો. આ બંને આવવાના જ છે. અને તે વખતે સુખ અને દુઃખ કેવા છે? રાત્રિ અને દિવસ જેવા છે. સતત પરિવર્તનશીલ જીવનમાં ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, આ તો આવ્યા જ કરવાના છે. અને એટલા માટે એક વખત અકબરને બિરબલે એક વીંટી આપી. એ વીંટીની ઉપર લખેલું હતું, ये दिन भी चले जाएंगे. અકબર વિચાર કરવા લાગ્યો કે બિરબલ આવી વીંટી આવું લખીને શા માટે વીંટી આપી? બિરબલે કહ્યું સમય આવે કહીશ. એક વખત અકબરના જીવનમાં એટલી દુઃખદ સ્થિતિ આવી કે તેનો પુત્ર એ મૃત્યુ પામ્યો. દુઃખના એટલા બધા આઘાતમાં અકબર સરી પડ્યો. ત્યારે બિરબલે કહ્યું જહાંપના પેલી વીંટી વાંચો, એના પર શું લખ્યું છે? યહ દિન ભી ચલે જાએંગે. એ દિવસો પૂરા થયા. સુખના એટલા બધા સુખના દિવસો આવ્યા. અકબરે કહ્યું કે બિરબલ આજે હું બહુ આનંદિત છું અને તું ખજાનામાંથી જે હોય તે બધું જ લૂંટાવી દે. બિરબલે કહ્યું જહાંપના પેલી વીંટી ઉપર વાંચો, યહ દિન ભી ચલે જાએંગે. સુખ પણ કાયમ રહેવાનું નથી અને દુઃખ પણ કાયમ રહેવાનું નથી. એટલા માટે કહ્યું કે આ બંને બોલની સામે રમવાનું છે. જીવન રમત છે. તો યશ અપયશ, માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ, આ બંને પરિસ્થિતિઓની વચ્ચે આપણે અડીખમ ઉભા રહી અને રમવાનું છે. જીવન રમત હોય તો અમ્પાયરના નિર્ણયો માનવા પડે, રેફરીના નિર્ણયોને માન્ય રાખવા પડે. ખેલાડીએ તો રમતા રહેવાનું. રેફરી કે અમ્પાયરનો જે ચુકાદો છે એની સામે દલીલ નહીં કરવાની. રમતમાં રેફરી કે અમ્પાયરના નિર્ણયો જે હોય તેનું જજમેન્ટ ફાઇનલ જ ગણાય અને તે માનવું જ પડે. એવી રીતે દરેક રમતમાં દરેક ખેલાડી જેવી રીતે આ વાત સ્વીકારીને ચાલે છે તેવું જીવનમાં સ્વીકારવાનું. જીવન એક રમત છે તો ભગવાન એ રેફરી કે અમ્પાયર છે. તેના નિર્ણયો સામે દલીલ નહીં, તેના નિર્ણયો સામે તર્ક નહીં, તેના નિર્ણયો સામે ફરિયાદ નહીં, તેના નિર્ણયો સામે વ્યથા નહીં. કારણ કે એને જ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પાલન પણ એ જ કરે છે. એટલા માટે તેનો ચુકાદો હંમેશા ફાઇનલ હોય છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. યંત્રારૂઢાની માયયા ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ભગવાનના નિર્ણયો સામે કોઈ ફરિયાદ નહીં, કોઈ દલીલ નહીં. આપણે દુઃખી કેમ થઈએ છીએ? આપણે અમ્પાયરનો ચુકાદો સ્વીકારતા નથી. એટલા માટે આપણો બળબડાટ ચાલુ જ હોય છે. પેલાને શા માટે અને મને કેમ નહીં? પેલાને શા માટે? હું આટલું બધું પુણ્ય કર્મ કરું છું, આટલું દાન ધર્મ કરું છું, આટલી સેવા પાઠ પૂજા કરું છું, છતાં મને આ અગવડો, આવી તકલીફો. અને પેલો વ્યક્તિ હરામખોરી કરે છે, એની ઘેર મોટર, ગાડી, બંગલો, હું આટલો પ્રામાણિક અને ભગવાન મને જ દુઃખ. પ્રિયજનો, ભગવાનના ચોપડામાં જન્મ જન્માંતરનો હિસાબ છે.
સામેની વ્યક્તિ આપણને સુખી લાગતો હોય તો તે કયા જન્મના પુણ્યના ફળ ભોગવે છે એ આપણને ખબર નથી. અને આપણે જો દુઃખી થતા હોય તો આપણે જન્મ જન્માંતરના કયા જન્મના ફળ ભોગવીએ છીએ એ આપણને ખબર નથી. આપણે તેનો વર્તમાન જોઈએ છે, ભગવાનની પાસે તેનો ભૂતકાળ છે. અને તે કોઈ જન્મના ફળ ભોગવીને કદાચ સુખી લાગતો હોય અને આપણે કોઈ જન્મના ફળ ભોગવીને દુઃખ ભોગવતા હોય તો તેમાં કોઈ બળબડાટ નહીં. એનો એક જ જવાબ છે, મારા કર્મનું ફળ મારે નથી જોવાનું, ભગવાન જોશે. એ આપણું કામ નથી. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને રામના સરવાળા ક્યારે પણ ખોટા હોતા નથી. પ્રભુના નિર્ણયો ક્યારે પણ ખોટા હોતા નથી. આપણું કામ રમતા રહેવાનું છે. નિર્ણય કરવાનો અધિકાર કેવળ ભગવાનનો છે. મત કર્મ કૃન મત પરમો મદ ભક્ત સંગવર્જિત. એક સારો અને સાચો ખેલાડી અમ્પાયર અને રેફરીના નિર્ણયો તેને ગમે કે ન ગમે તે સ્વીકારે છે. અને જેનામાં સ્પોર્ટમેન સ્પિરિટ છે, સ્પોર્ટ્સમેનશિપ છે, એ ખેલદિલીથી એ નિર્ણયો સ્વીકારે છે. જીવનની રમત પણ આવી જ છે. નિર્ણય માન્ય કરવો પડે, આપણને ગમે કે ના ગમે. એક સાચા ખેલાડીની જેમ ખેલદિલીપૂર્વક આપણે તે મહાન અમ્પાયરના, વિશ્વના સર્જનહારના પ્રભુના નિર્ણયો સ્વીકારવાની ટેવ પાડીએ તો જીવનમાં આપણે કેટલી હળવાશ આવે. મંગલમ મંગલાયેતિ કરોતિ ઈશ્વર તત્સર્વમ મંગલાયેતિ વિશ્વાસ સખ્ય લક્ષણમ. બીજું, જીવન રમત છે. આપણા મન મુજબ બધું થતું નથી. તેથી તો રમત છે. કોઈ ખેલાડીને આઉટ થવાની ઈચ્છા હોય ખરી, છતાં પણ આઉટ થાય છે. કોઈ ખેલાડીને સેન્ચુરી મારવાની ઈચ્છા હોય પણ એ 99 સુધી પહોંચીને આઉટ થઈ જાય છે. બધાને સેન્ચુરી મારવાની ઈચ્છા હોય છે, બધા મારી શકે છે. આપણે પત્તા રમવા બેસીએ, ધરેલા પાના આવતા નથી. આવેલા પાનામાંથી સામેવાળાને હરાવવો એનું નામ રમત. અને જીવન એક રમત છે. એનો અર્થ એ થયો, ઈચ્છેલું અને ધારેલું ન થવું જોઈએ. 13 પાના જો હુકમના હોય તો બીજો રમી જ ન શકે. એ જ રીતે જીવનમાં જે માગ્યું તે મળ્યા કરે એનું નામ રમત નથી. ગીતા કહે છે જીવન રમત છે. એનો અર્થ એવો થયો કે કેટલીક વસ્તુ માગેલી પણ મળશે અને કેટલીક વસ્તુ નહીં માગેલી પણ આવશે. બંનેનો સ્વીકાર કરતા શીખો. જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. શિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. ગીતાનું 3 અમૃત. જીવન રમત છે. રમતા શીખો, નિર્ણયો માન્ય કરો. જે પાના આવ્યા તેનાથી રમો. મારે મારા જ પાનાથી રમવાનું છે, બીજાના પાનાની મને શું ચિંતા. આ ભાવ એ 3જો ભાવ છે. ચોથી વાત ગીતાની, જીવન એ યાત્રા છે, તેમાં પહોંચવાનું છે. જીવન અવિરત ચાલતી રહેલી યાત્રા છે. ભગવાને શરીર રૂપી રથ આપ્યો છે. શરીરમ રથમેવ ચ. ગૃહસ્થાશ્રમ રૂપી તે રથના 2 પૈડા છે. ગીતાએ દુન્યવી ભૌતિક સુખો ભોગવવાની ના પાડી નથી, પરંતુ તેમાં રમમાણ થવાની અને આસક્ત થવાની ના પાડી છે. ફક્ત ઇન્દ્રિય સુખમાં રમમાણ થવા વાળો પશુથી વધારે કશું જ નથી. સંસાર શારીરિક સુખો ભોગવવા માટે નથી, માનસિક સુખ માટે પણ છે. અને જીવન યાત્રા હોય તો સ્ત્રીનું સમર્પણ અને પુરુષનું કર્તૃત્વ, આ બંને મળીને જીવન યાત્રા થાય છે.
ખેલતા જવાનું, ખીલતા જવાનું અને ખીલવતા જવાનું એ યાત્રા છે. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહ્યું કે દાંપત્ય સાધના છે, દાંપત્ય જીવનની યાત્રા છે અને એ યાત્રામાં આગળ વધવાનું છે. ખૂબ સુંદર વિષય છે. આજે તો વિશેષ આના ઉપર કહેવાનું નથી. જીવન યાત્રા હોય તો યાત્રામાં જનાર વ્યક્તિ પાસે નિશ્ચિત જગાએ પહોંચવાનું લક્ષ્ય હોય છે. તેવી રીતે આ જીવન યાત્રામાં પરમ લક્ષ્ય પરમાત્મા સુધી પહોંચવાનું છે. વચ્ચે મુકામ આવશે, પડાવ આવશે, વિરામ આવશે. ત્યાં અટકવાનું નથી, અટવાવાનું નથી, પરંતુ આપણી યાત્રાને ચાલુ જ રાખવાની છે. એક પ્રસંગ કથા ટૂંકમાં કહું કે એક રાજાએ ઢંઢેરો પીટાવ્યો, આવતીકાલે મારા બગીચામાં સાંજના 7 વાગ્યા સુધી કોઈ મારી પાસે આવશે તો એને મારી રાજકુમારીને પરણાવીશ. બધા જ યુવાનોની લાઈન લાગી. બગીચાનો રસ્તો એવો હતો કે સવારમાંથી શરૂ કરે, 7 વાગ્યા સુધી નિરંતર ગતિ ચાલુ રાખે તો સાંજના 7 વાગે પહોંચી શકાય. કેટલા યુવાનો દોડતા દોડતા ગયા. વચ્ચે સુંદર બગીચા આવ્યા, કેટલાક ત્યાં રોકાયા. વચ્ચે કેટલીક જગ્યાએ મીઠા ફળ ખાવા રોકાવ્યા, કેટલીક જગ્યાએ સંગીતની સુરાવલી હતી, કેટલીક જગ્યાએ સરસ મજાના મિષ્ટાન્નો હતા, કેટલીક જગ્યાએ નાચ ગાન થતા હતા. ત્યાં બધા જ અટવાઈ ગયા. એક યુવાન દોડતો દોડતો આજુબાજુ ધ્યાન રાખ્યા વગર 7 વાગ્યાના ટકોરે રાજાની પાસે પહોંચી ગયો. રાજાએ કહ્યું કે તને બધી વસ્તુનું આકર્ષણ નહોતું? પેલા યુવાને થયું કે બધી જ વસ્તુઓમાં હું રોકાતો તો આપણી પાસે ન આવી શકતો, અને તમારી પાસે આવ્યા પછી આખો બગીચો મારો જ છે, કારણ કે તમે રાજકુમારી મને પરણાવવાના છો. આવી રીતે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, સૌનક, ભીષ્મદાલ્ભ્યા આ લોકો યુવાનની જેમ ભગવાનની પાસે પહોંચી જાય છે. જીવન યાત્રા ત્યારે થાય જ્યારે આપણે પરમાત્મા સુધી પહોંચીએ. યાત્રામાં અગવડો આવે, યાત્રામાં વિપત્તિઓ આવે, ત્યારે ભગવાને મોટું આશ્વાસન આપ્યું છે, વિપત્તિઓથી ડરતો નહીં. આ જીવન જો ટૂંકાઈ જશે ને તે મારી પાસે આવવાની શરૂઆત કરી હશે તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભિજાયત. બીજા જન્મમાં હું તને વધારે અનુકૂળતા કરી આપીશ. અને છેલ્લી 5મી વાત, જીવન એ યોગ છે, સાધવાનો છે. જીવન એ કર્મયોગ છે. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. આપણે જન્મ્યા ત્યારે આપણો સ્વધર્મ આપણી સાથે આવેલો છે. એ પછી શિક્ષક હોય, ખેડૂત હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, વકીલ હોય, ડોક્ટર હોય, કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય, કોઈનો પણ સ્વધર્મ તે જન્મ્યો ત્યારે તેની સાથે આવેલો છે. મારા વ્યવસાયિક કર્મ, વર્ણ કર્મ, વ્યવસાયિક કર્મ, નિયત કર્મ, અવસ્થા કર્મ આપણે પૂર્ણ નિષ્ઠાથી કરવાના છે. અને એ નિષ્ઠાથી કર્મ કરીશું તો એ જીવન યોગ છે. એ જ કર્મ મને ભગવાનની સુધી લઈ જશે. શ્વે શ્વે કર્મણ્ય ભિરત સંસિદ્ધિમ લભતે નર સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તારું જે સોંપેલું કર્મ છે, તારું જે નિત્ય નિયત કર્મ છે, સ્વકર્મ છે, તો એ સ્વકર્મ તું નિષ્ઠાપૂર્વક બજાવીશ તો એ કર્મ તને પ્રભુની પાસે લઈ જવા માટે એક સેતુ બનશે, એક સાધન બનશે. નિયત કર્મ કુશળતાપૂર્વક કરવાનું. અને યોગ કર્મસુ કૌશલમ. આપણું જે સ્વકર્મ છે તેમાં જ કુશળ થવું, એનું નામ યોગ. શ્રીમદ ભગવદ્ ગીતાએ કહ્યું છે. તો પ્રિયજનો, આજના ગીતા જયંતિના પાવન દિવસે, આવતીકાલના આ દિવસે આ પંચામૃત યાદ રાખીએ.
મારે તરવાનું છે, તણાવાનું નથી, ડૂબવાનું નથી, લડવાનું છે, વિજયી બનવાનું છે, રમવાનું છે, જીવનમાં આનંદ લૂંટવાનો છે, પહોંચવાનું છે, ક્યાંય અટકવાનું નથી, મારે સાધવાનું છે કર્મયોગ કરતા કરતા. અને આટલું નક્કી કરીએ કે ગીતા એ પ્રભુએ મારા પર લખેલો અંગત પત્ર છે. હું તેને વાંચીશ તો તે મને સમજાશે. મારો પત્ર બીજો વાંચશે તો મને નહીં સમજાય. એટલા માટે આ ગીતાના પત્રને આપણે વાંચીએ, તેને વંદન જરૂર કરીએ, તેનું પૂજન જરૂર કરીએ, પરંતુ ગીતાને વાંચીએ, સમજીએ, તેમાં કહેલું જીવનમાં લાવીએ, તો જ શ્રીમદ ભગવદ્ ગીતાનું સાચું પૂજન થયેલું કહેવાશે. પ્રિયજનો, આવો પ્રયત્ન આપણે સૌ દર રવિવારે 9:30 થી 11 દરમિયાન વૈજનાથ મહાદેવ નીચે શાંતિ સદન સોસાયટીના ક્લબ હાઉસમાં છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. એક એક શ્લોકને જીવનના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ. મહાપુરુષોના પ્રસાદથી એ શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે સમજીએ. એક ચિંતકે બહુ સુંદર કહ્યું છે, આખું જીવન વીત્યા પછી જેને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી નથી તો તેને જીવનમાં બહુ મોટો ખોટનો ધંધો કર્યો છે. આપણે પસ્તાવો ન થાય એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનની વાણી, કૃષ્ણના કથનને સમજવા પ્રયત્ન કરીએ, એને જીવનમાં ઉતારીએ તો જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકાશે. એ જ ગીતા જયંતિની પૂર્વ સંધ્યાએ આપ સૌને શુભ અને મંગલ કામનાઓ વ્યક્ત કરી આજના આ ઉત્સવને આપણે પૂર્ણ કરીએ છીએ.